अध्याय 6 आत्मसंयमयोग श्लोक 1 श्री भगवान उवाच अनाश्रितः कर्मफलं कार्य कर्म करोति यः स संन्यासी च योगी च न निरग्निर्चाक्रियः। 1 श्री भगवान बोल्या हे पार्थ, કર્મના ફળને ન ચાહીને કરવા યોગ્ય કર્મ કરે છે તે જ સંન્યાસી અને કર્મયોગી છે. કેવળ અગ્નિનો ત્યાગ કરનારો સંન્યાસી નથી, તેમજ કેવળ ક્રિયાઓને ત્યાગનારો પણ સંન્યાસી કે યોગી નથી. 1 શ્લોક 2 યં સંન્યાસમિતિ પ્રાહુયેં તં વિદ્ધિ પાંડવ ન હ્યસન્યસ્ત સંકલ્પો યોગી ભવતિ કશ્ચનારા. હે પાંડવ, જેને સંન્યાસ કહે છે તેને જ યોગ સમજ, મનના સંકલ્પોને ત્યાગ કર્યા સિવાય કોઈ પણ મનુષ્ય કર્મયોગી થઈ શકતો નથી. 2 શ્લોક 3 આરુરુક્ષોર્મનેર્યોગં કર્મ કારણમુચ્યતે યોગારૂઢસ્ય તસ્મૈ શમઃ કારણમુચ્યતે. 3 જે યોગીને ધ્યાનયોગ સિદ્ધ કરવો હોય તેને માટે વિહિત કર્મોનું આચરણ સાધન છે, પરંતુ યોગ પ્રાપ્તિ થઈ જાય પછી તેને સંપૂર્ણ કરવા માટે કર્મ નિવૃત્તિ જ શ્રેષ્ઠ સાધન બની જાય છે. પછી તે કર્મફળ માંગ લુબ્ધ થતો નથી. 3 શ્લોક 4 યદા હિ નેન્દ્રિયાર્થેષુ ન કર્મસ્વનુષજ્યતે સર્વસંકલ્પ સંન્યાસી યોગારૂઢસ્તદોચ્યતે. 4 જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયમાં અને કર્મોમાં આસક્ત થતો નથી અને સર્વ સંકલ્પોને છોડી દે છે ત્યારે તે યોગારૂઢ કહેવાય છે. 4 શ્લોક 5 ઉદ્ધરેદાત્મનાત્માનં નાત્માનં સાધયેતા આત્મહ્યાત્મનો બંધુરામૈવ રિપુરાત્મનઃ. 5 આત્મા વડે આત્માનો ઉદ્ધાર કરવો, પરંતુ આત્માને અધોગતિના માર્ગે લઈ જવો નહીં, કેમ કે આત્મા જ આત્માનો બંધુ છે અને આત્મા જ આત્માનો શત્રુ છે. 5 શ્લોક 6 બંધુરાત્માત્મનસ્તસ્ય એનાત્મવાત્મના જીત એક અનાત્મનસ્તુ શત્રુત્વે વર્તેતામૈવ શત્રુવમ. 6 જેણે આત્માને જીતેન્દ્રિય બનાવ્યો છે, જીત્યો છે, તેનો આત્મા બંધુ છે, પરંતુ જેના આત્મા એ ઇન્દ્રિયો પર વિજય મેળવ્યો નથી તેનો આત્મા જ તેનો શત્રુ છે. 6 શ્લોક 7 જીતાત્મનઃ પ્રશાંતસ્ય પરમાત્મા સમાહિતઃ શીતોષ્ણ સુખ દુઃખેષુ તથા માનાપમાનયોઃ. 7 જેણે પોતાનું મન ટાઢ તડકો, સુખ દુઃખ, માન અપમાન વગેરે માંગ એક સરખું રાખ્યું છે. જે નિર્વિકાર રહે છે તે સર્વ સ્થિતિ માંગ સમાન ભાવે રહે છે. 7 શ્લોક 8 જ્ઞાનવિજ્ઞાન તૃપ્તાત્મા કુટસ્થો વિજિતેન્દ્રિય યુક્તિત્યુચ્યતે યોગી સમલોષ્ટાશ્મકાર્જુનઃ. 8 જે જ્ઞાન અને વિજ્ઞાન વડે તૃપ્ત થયો છે, જે જીતેન્દ્રિય છે, જે માટી તથા સોનાને સરખું ગણે છે તે યોગી, યોગસિદ્ધ કહેવાય છે. 8 શ્લોક 9 સુહૃન મિત્રાર્યુદાસીન મધ્યસ્થદ્વેષ્ય બંધુષુ સાધુપી ચ પાપેષુ સંબુદ્ધિર્વિશિષ્યતે. 9 સુહૃદ મિત્ર, શત્રુ, ઉદાસીન, મધ્યસ્થ, દ્વેષને પાત્ર અને સંબંધી જનમાંગ, સાધુઓમાંગ કે પાપીઓમાંગ જે યોગીની સંબુદ્ધિ હોય છે તે સર્વમાંગ શ્રેષ્ઠ યોગી છે. 9 શ્લોક 10 યોગી યુન્નત સતતમાત્માનં રહસી સ્થિતઃ એકાકી યતચિત્તાત્મા નિરાશિર પરિગ્રહ. 10 માટે યોગીઓએ ચિત્તને તથા દેહને વશ કરી આશારહિત અને પરિગ્રહરહિત થઈને એકાંત માંગ નિવાસ કરી અંતઃકરણને સદા યોગાભ્યાસ માંગ જોડવું. 10 શ્લોક 11 શુચૌ દેશે પ્રતિષ્ઠાપ્ય સ્થિરમાસનમાત્મનઃ નાત્યુચ્છિત નાતિ નીચં ચૈલાજીન કુશોત્તરમ. 11 યોગીએ પવિત્ર સ્થાનમાંગ પહેલાંગ દર્ભ, તેના પર મૃગચર્મ અને તેના પર આસન પાથરવું. એ આસન પર સ્થિરતાથી બેસવું, આસન વધુ પડતું ઊંચું કે નીચું ન રહે તેનું ધ્યાન રાખવું. 11 શ્લોક 12 તૈકાગ્ર મનઃ કૃત્વા યતચિત્તેન્દ્રિય ક્રિયા ઉપવિશ્યાસને યુજ્યાદ્યોગમાત્મવિશુદ્ધયે. 12 તૈયાર કરેલા તે આસન પર બેસી ચિત્તને એકાગ્ર કરી ઇન્દ્રિયોને જીતી પોતાના અંતઃકરણની શુદ્ધિ માટે યોગનો અભ્યાસ કરવો. 12 શ્લોક 13 સમં કાયશિરોગ્રીવં ધારયન્નચલ સ્થિરઃ સંપ્રેક્ષ્ય નાસિકાગ્રં સ્વં દિશશ્ચાનવલોકયન. 13 સાધકે સ્થિર થઈને પોતાનો દેહ, મસ્તક અને ડોકને સ્થિર રાખવાં, પછી પોતાની નાસિકાના અગ્રભાગ પર દ્રષ્ટિ સ્થિર કરી આમતેમ ન જોતાંગ યોગનો અભ્યાસ શરૂ કરવો. 13 શ્લોક 14
प्रशांतात्मा विगतभिब्रह्मचारिधृते स्थितः मनः संयम्य मच्चित्तो युक्त आसीत मत्परः। 14 योगीએ અંતઃકરણને શાંત બનાવી નિર્ભયતાપૂર્વક બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું, પછી મનનો સંયમ કરી મારું ચિંતન કરતાં મારા પરાયણ થઈ ધ્યાનમગ્ન રહેવું। 14 શ્લોક 15 યુદ્ધનેવં સદાત્માનં યોગી નિયતમાનસઃ શાંતિ નિર્વાણ પરમાંગ મત્સંસ્થામધિગચ્છતિ। 15 આ રીતે અંતઃકરણને નિરંતર પરમેશ્વરના સ્વરૂપમાં લગાડીને સ્વાધીન મનવાળો યોગી મારામાં સ્થિતિરૂપ પરમાનંદ જ પરાકાષ્ઠાવાળી શાંતિને પ્રાપ્ત કરે છે। 15 શ્લોક 16 નાત્યશ્રુતસ્તુ યોગોऽસ્તિ ન ચૈકાંતમન્શ્રવતઃ ન ચાતિ સ્વપ્નશીલસ્ય જાગ્રતો નૈવ ચાર્જુન। 16 હે અર્જુન, વધુ આહાર કરવાથી અથવા નિરાહાર રહેવાથી યોગ સાધી શકાતો નથી। તે જ રીતે વધુ નિદ્રા લેનાર કે અતિ ઓછી નિદ્રા લેનારથી પણ યોગ સાધી શકાતો નથી। 16 શ્લોક 17 યુક્તાહાર વિહારસ્ય યુક્તચેષ્ટસ્ય કર્મસુ યુક્ત સ્વપ્નાવબોધસ્ય યોગો ભવતિ દુઃખઃ। 17 જેનો આહાર વિહાર યુક્ત હોય, જેના કર્માચરણ યોગ્ય હોય અને જેની નિદ્રા અને જાગૃતિ પ્રમાણસરની હોય છે તે પુરુષ યોગ સાધી શકે છે અને તેના દુઃખોનો નાશ કરી નાખે છે। 17 શ્લોક 18 યદા વિનિયતં ચિત્તમાત્મત્યેવાવતિષ્ઠતે નિસ્પૃહઃ સર્વકામેભ્યો યુક્ત ઇત્યુચ્યતે તદા। 18 જ્યારે યોગીનું વશ થયેલું ચિત્ત આત્મામાં જ સ્થિર રહે છે, તેની સર્વ કામનાઓની સ્પૃહ બની જાય છે, ત્યારે તે યોગી સમાધિષ્ઠ કહેવાય છે। 18 શ્લોક 19 યથા દીપો નિવાતસ્થો નેંગતે સોપમા સ્મૃતા યોગીનો યતચિત્તસ્ય યુન્નતો યોગમાત્મનઃ। 19 જેમ વાયુરહિત સ્થાનમાં રહેલો દીપક ડોલતો નથી, તેમ સમાધિનિષ્ઠ યોગીનું મન ચલિત થતું નથી। 19 શ્લોક 20 યત્રો પરમતે ચિત્ત નિરુદ્ધ યોગસેવયા યત્ર ચૈવાત્મનાત્માનં પશ્યન્નાત્મનિ તુષ્યતિ। 20 યોગાભ્યાસથી સંયમિત થયેલું ચિત્ત કર્મથી નિવૃત્ત થાય છે, જ્યારે યોગી પોતાના નિર્મળ થયેલા અંતઃકરણમાં પરમાત્માનો સાક્ષાત્કાર પામી પોતાના જ સ્વરૂપમાં સંતોષ પામે છે। 20 શ્લોક 21 સુખમાત્યંતિકં યત્તબુદ્ધિગ્રાહ્યમતીન્દ્રિયં વેત્તિ યત્ર ન ચૈવાયં સ્થિતશ્ચલતિ તત્વતઃ। 21 જ્યારે સૂક્ષ્મ બુદ્ધિથી ગ્રાહ્ય અને ઇન્દ્રિયોથી અગ્રાહ્ય એવું પરમ સુખ પામે છે, ત્યારે તે સ્થિર થયેલો યોગી બ્રહ્મ સ્વરૂપમાંથી ચલિત થતો નથી। 21 શ્લોક 22 યં લબ્ધા ચાપરું લાભં મન્યતે નાધિકં તતઃ યસ્મિ સ્થિતો ન દુઃખેન ગુરુનાપી વિચાલ્યતે। 22 આ સ્થિતિ પ્રાપ્ત થતાં યોગી બીજા કોઈ લાભને અધિક માનતો નથી અને ગમે તેવા દુઃખો આવે છતાં તેનું ચિત્ત સ્વરૂપાનંદથી વિચલિત થતું નથી। 22 શ્લોક 23 તં વિદ્યા દુઃખ સંયોગવિયોગ યોગસંજ્ઞિતમ સ નિશ્ચયેન યોક્તવ્યો યોગોડ નિર્વિણચેતસા। જેમાં જરાય દુઃખનો સંચાર થતો નથી અને જે દુઃખના સંબંધને તોડી નાખે છે તેને જ યોગ કહેવાય છે। આ યોગ પ્રસન્ન ચિત્ત વડે અને દૃઢ નિશ્ચયથી સાધ્ય કરવો। 23 શ્લોક 24 સંકલ્પ પ્રભવાંકામાન ત્યક્ત્વા સર્વાન શેષતઃ મનસૈવેન્દ્રિયગ્રામં વિનિયમ્ય સમંતતઃ। 24 સંકલ્પથી ઉત્પન્ન થતી સર્વ વાસનાઓનો ત્યાગ કરી મનથી જ સર્વ ઇન્દ્રિયોને સર્વ રીતે જીતીને। 24 શ્લોક 25 શનૈ શનૈરુપરમેન્દ્ગંધ્યા ધૃતિ ગૃહીતયા આત્મસંસ્થં મનઃ કૃત્વા ન કિંચિદપી ચિંતયેત। 25 તથા ધીરજવાળી બુદ્ધિથી ધીમે ધીમે સ્થિર થવું અને મનને એ રીતે સ્થિર કરી બીજું કોઈ ચિંતન કરવું નહીં। 25 શ્લોક 26 યતો યતો નિશ્ચરતિ મનશ્ચક્ષુલમસ્થિરમ તતસ્તતો નિયૈતદાત્મતે વશં નયેત। 26 આ ચંચળ મન જ્યાં જ્યાં ભટકે ત્યાંથી નિગ્રહ વડે પાછું વાળીને આત્મસ્વરૂપમાં જ સંલગ્ન કરવું। 26 શ્લોક 27 પ્રશાંતમનસં હેનં યોગિનં સુખમુત્તમં ઉપૈતિ શાંતરજસં બ્રહ્મભૂતમકલ્મષમ। 27 જે યોગીનું ચિત્ત સંતોષ પામ્યું છે, જેનો રજોગુણ નાશ પામ્યો છે અને જે બ્રહ્મ સ્વરૂપ બની નિષ્પાપ બની ગયો છે, તે યોગી બ્રહ્મસુખ મેળવે છે। 27 શ્લોક 28 યુદ્ધનેવં સદાત્માનં યોગી વિગત કલ્મષ
સુખેન બ્રહ્મ સંસ્પર્શમત્યંત સુખમશ્રુતે. 28. આ પ્રમાણે સતત આત્મવિષયક યોગ કરનાર નિષ્પાપ યોગી, જેમાં બ્રહ્મનો અનુભવ રહેલો છે, એવું અત્યંત સુખ અનાયાસે મેળવે છે. શ્લોક 29. સર્વભૂતસ્થમાત્માનં સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગયુક્તાત્મા સર્વત્ર સમદર્શનઃ. 29. જે સર્વત્ર સમદ્રષ્ટિ રાખે છે એ યોગી પુરુષ સર્વભૂતોમાં પોતાના આત્માને અને પોતાના આત્મામાં સર્વભૂતોને જુએ છે. 29. શ્લોક 30. યો માંગ પશ્યતિ સર્વત્ર સર્વચ મયી પશ્યતિ તસ્યાહં ન પ્રણશ્યામિ સચ મે ન પ્રણશ્યતિ. આ 30. જે યોગી સર્વભૂતોમાં મને જુએ છે અને મારામાં સર્વભૂતોને જુએ છે, તેની દ્રષ્ટિ સમક્ષ જ હું રહું છું. 30. શ્લોક 31. સર્વભૂતસ્થિતં યો માંગ ભજતે એકત્વમાસ્થિતઃ સર્વથા વર્તમાનોપી સ યોગી મયી વર્તતે. 31. જે યોગી એકનિષ્ઠાથી સર્વભૂતોમાં રહેલા મને ભજે છે, તે કોઈ પણ રીતે વર્તતો હોય તો પણ મારા સ્વરૂપમાં જ રહે છે. 31. શ્લોક 32. આત્મૌપંપેન સર્વત્ર સમં પશ્યતિ યોર્જુન સુખમ વા યદિ વા દુઃખ સ યોગી પરમો મતઃ. 32. હે અર્જુન, જે યોગી પોતાની જેમ જ સર્વને સુખ દુઃખની અનુભૂતિ થાય છે એવી સમદ્રષ્ટિથી જુએ છે, તે મને પરમ માન્ય છે. 32. શ્લોક 33. અર્જુન ઉવાચ યોડયં યોગસ્ત્વયા પ્રોક્તઃ સામ્યેન મધુસૂદન આઈ એતસ્યાહં ન પશ્યામિ ચ ફૃત્વા સ્થિતિ સ્થિરામ. 33. અર્જુન બોલ્યા, હે મધુસૂદન, તમે જે સમદ્રષ્ટિનો યોગ કહ્યો તે યોગની અચલ સ્થિતિ મનની ચંચળતાને લીધે રહી શકે તેમ લાગતું નથી. શ્લોક 34. સજુલં હિ મનઃ કૃષ્ણ પ્રમાથી બલવદ્રુઢ તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરીવ સુદુષ્કરમ. 2:34. હે શ્રી કૃષ્ણ, મન અતિ ચંચળ છે, તે કોઈ પણ કામનાને સિદ્ધ થવા દેતું નથી. તે બળવાન અને અભેદ્ય છે. તેનો નિગ્રહ કરવો એ વાયુને રોકવા જેટલું કઠિન છે, એવું મને લાગે છે. 34. શ્લોક 35. શ્રી ભગવાન ઉવાચ અસંશયં મહાબાહો મનો દુર્નિગ્રહં ચલમ અભ્યાસેન તુ કૌંતે વૈરાગ્યેન ચ ગૃહ્યતે. 35. શ્રી ભગવાન બોલ્યા, હે મહાબાહો, મન ચંચળ હોવાથી તેનો નિગ્રહ કરવો કઠિન જ છે. એ વાતની સંશય હું માનું છું, પરંતુ હે કાંતે, વૈરાગ્ય અને અભ્યાસના યોગથી તેને પણ સ્વાધીન કરી શકાય છે. 35. શ્લોક 36. અસનિતાત્મના યોગો દુષ્પ્રાપ ઇતિ મે મતિઃ વશ્યાત્મના તુ યતતા શક્યોડવાસ્તુમુપાયતઃ. 36. જે મનનો નિગ્રહ કરવાનો અભ્યાસ કરતો નથી તેને યોગ પ્રાપ્ત થતો નથી. જે અંતઃકરણને વશ કરી મનનો નિગ્રહ કરવાનો યત્ન કરે છે, તેને પ્રયત્ન વડે યોગ પ્રાપ્ત થાય છે. એવો મારો મત છે. 36. શ્લોક 37. અર્જુન ઉવાચ અતિ શ્રદ્ધયોપેતો યોગાચ્છલિતમાનસઃ અપ્રાપ્ય યોગસંસિદ્ધિ કાં ગતિ કૃષ્ણ ગચ્છતિ. 2. અર્જુન બોલ્યા, હે શ્રી કૃષ્ણ, જે સાધક શ્રદ્ધાવાન હોવા છતાં પ્રયત્ન કરતો નથી, જેનું મન અંતકાળે યોગ માનથી ચ્યુત થયું છે, એવા પુરુષ યોગસિદ્ધિ ન પામતાં કઈ ગતિ પામે છે. 37. શ્લોક 38. કચ્છિન્નો ભયવિભ્રષ્ટછિન્નાભ્રમિવ નશ્યતિ અપ્રતિષ્ઠો મહાબાહો વિમૂઢો બ્રહ્મણઃ પથી. 38. હે શ્રી કૃષ્ણ, મોહવશ થયેલો યોગી બ્રહ્મમાર્ગમાં જતાં કર્મમાર્ગ અને યોગમાર્ગ એમ બંને માર્ગથી ભ્રષ્ટ થઈ વિખરાઈ જતાં વાદળોની જેમ નાશ નથી પામતો. 38. શ્લોક 39. એતન્મે સંશયં કૃષ્ણ છેત્તુમર્હસ્ય શેષતઃ ત્વદન્ય સંશયસ્યાસ્ય છેત્તા ન હ્યુપપદ્યતે. 39. હે શ્રી કૃષ્ણ, મારી આ શંકાને નિર્મૂળ કરવા આપ જ સમર્થ છો. આ શંકાને દૂર કરવા આપ સિવાય બીજું કોઈ સમર્થ નથી. 39. શ્લોક 40. શ્રી ભગવાન ઉવાચ પાર્થ નૈવેહ નામુત્ર વિનાશસ્તસ્ય વિદ્યતે નહીં કલ્યાણકૃત કશ્ચિ દુર્ગતિ તાત ગચ્છતિ. 40. શ્રી ભગવાન બોલ્યા, હે પાર્થ, જે યોગની ઈચ્છાવાળો પુરુષ હોય છે તે આ લોક કે પરલોકથી વંચિત રહેતો નથી. હે તાત, સત્કર્મો કરનાર મનુષ્યની કદી પણ દુર્ગતિ થતી નથી. 40. શ્લોક 41. પ્રાપ્ય પુણ્યકૃતાંગ લોકાનુષિત્વા શાશ્વતી સમા
शुचिनां श्रीमतां गेहे योगभ्रष्टोद्भिजायते। 41 યોગભ્રષ્ટ મનુષ્ય મહાન પુણ્યકર્મથી મળતાંગ સ્વર્ગાદી સુખો પ્રાપ્ત કરી જ્યારે મૃત્યુલોક માંગ આવે છે ત્યારે પવિત્ર તથા શ્રીમંત કુળમાંગ જન્મ ધારણ કરે છે। 41 શ્લોક 42 અથવા યોગિનામે કુલે ભવતી ધીમતામ એતદ્ધિ દુર્લભતાંગ લોકે જન્મ યદિદૃશ। 42 અથવા બુદ્ધિશાળી યોગીના કુળમાંગ જ આવા યોગભ્રષ્ટ મનુષ્યો જન્મ લે છે, કારણ કે આવા પ્રકારનો જન્મ આ લોકમાં દુર્લભ છે, જેનો યોગીના કુળમાં જન્મ થાય છે। 42 શ્લોક 43 તત્ર તંગ બુદ્ધિ સંયોગ લભતે પૌર્વદેહિકમ યતતે ચ તતો ભૂય સંસિદ્ધો કુરુનંદન। 43 એટલે પૂર્વજન્મની યોગબુદ્ધિનો તેનામાં જલ્દી વિકાસ થાય છે, અને તે મનુષ્ય યોગ સિદ્ધિ માટે પૂર્ણ અભ્યાસ કરવામાં લાગી જાય છે। 43 શ્લોક 44 પૂર્વાભ્યાસેન તેનૈવ ह्रियते आवशोऽपि सः जिज्ञासुरपि योगस्य शब्दબ્રહ્માતિ વર્તતે। 44 ઉત્તમ કુળમાં જન્મ લઈને જો તે પરતંત્ર હોય તો એ પૂર્વજન્મના યોગના અભ્યાસને લીધે તે યોગ તરફ વળે છે। યોગના જિજ્ઞાસુઓને વેદાચરણના ફળ કરતાં વિશેષ ફળ મળે છે। 44 શ્લોક 45 પ્રયત્નાદ્યતમાનસ્તુ યોગી સંશુદ્ધ કિલ્બિષઃ અનેક જન્મ સંસિદ્ધસ્તતો યાતિ પરાંગતિમ। 45 કિંતુ નિયમપૂર્વક અભ્યાસ કરનાર સર્વ પાપમાંથી મુક્ત થતો અને અનેક જન્મોથી એ જ અભ્યાસ કરતો રહેલો યોગી પરમગતિને પ્રાપ્ત થાય છે। 45 શ્લોક 46 તપસ્વીભ્યોऽધિકો યોગી જ્ઞાનીભ્યોऽપી મતોऽધિકઃ કર્મીભ્યશ્ચાધિકો યોગી તસ્માદ્યોગી ભવાર્જુન। 46 તપસ્વી જ્ઞાની તથા કર્મ કરનાર કરતાં યોગી વધુ શ્રેષ્ઠ છે, માટે હે અર્જુન તું યોગી બન। 46 શ્લોક 47 યોગીનામ્પિ સર્વેષાં મદ્રતેનાંતરાત્મના શ્રદ્ધાવાન્ત્યજતે યો માંગ મે યુક્તતમો મતઃ। 47 સર્વ યોગીઓમાં પણ જે યોગી મારી સાથે શ્રદ્ધાપૂર્વક એકતા પામી મને ભજે છે તે મને પરમ માન્ય છે। 47 ઓમ તત્સદિતિ શ્રીમદ્ભગવદ્ગીતાસુપનિષત્સુ બ્રહ્મવિદ્યાયાં યોગશાસ્ત્ર શ્રીકૃષ્ણાર્જુન સંવાદે આત્મસંયમયોગો નામ ષષ્ઠોऽધ્યાયः। 6